નમસ્કાર મિત્રો, જય મા મોગલ। આજે તમને દેશભરમાં પશ્ચિમ થયેલા મંદિર વિશે જ નહીં પરંતુ ત્યાં બિરાજમાન સાત માતાજીના ચમત્કાર વિશે રૂબરૂપ કરાવવા જઈ રહ્યા છે। જે જાણી માતા પ્રયત્ન તમારા વિશ્વાસ વધી જશે, કારણ કે માતાના દરબારમાં આવેલા કોઈ અંકિત ખાલી હાથે પાછા ગયા નથી। માએ સોના કામ પૂરા કર્યા છે। જો કે અમે વાત કરી રહ્યા છીએ કચ્છ જિલ્લામાં આવેલા કબરાવ ખાતે મોગલધામ વિશે, કે જ્યાં મોગલ માતાનું મંદિર આવેલું છે। તમે અવારનવાર સાંભળી જ હશે કે મોગલ માતાએ તેમના ભક્તોને અનેક ચમત્કાર બતાવ્યા છે, જ્યારે ભક્તોના દુઃખ પલવારમાં દૂર પણ થઈ જાય છે। એટલે કે જે લોકો માતા પર શ્રદ્ધા રાખે છે તેમના પર કોઈ મુશ્કેલી આવવાની દેતી નથી। કહેવાય છે કે તમે કોઈ મુશ્કેલીઓમાં છો અથવા તમે કોઈ સમસ્યાઓમાં વધારે પરેશાન છો તો માત્ર 2 મિનિટમાં સાચા મનથી માતાજીને યાદ કરો અને પ્રાર્થના કરો કે તેમના દુઃખો અંત આવે। જ્યારે જોત જોતામાં બધા દુઃખોડા તરત જ માતાજી હરી લે છે। જો કે આજે તમને આવા જ એક ચમત્કાર વિશે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે। કહેવાય છે કે એક વકીલને ઘણા સમયથી શરીરમાં સ્નાયુનો દુખાવો થઈ રહ્યો હતો, જેમાં અનેક વાર ડૉક્ટરની સલાહ પણ લીધી હતી, પરંતુ તેનો કોઈ ચોક્કસ ઉકેલ મળતો ન હતો। જો કે તેમની આ લથડી રહેલી તબિયતને લઈને ઘરના લોકો પણ ચિંતામાં હતા। આખરે એક દિવસે મા મોગલને દયા આવી। તેઓ જેવા મોગલ માતાને યાદ કરીને માનતા રાખે છે, તરત જ તેમની શરીરની અંદર એકાએક અચાનક દુખાવો ધીમે ધીમે બંધ થઈ લાગ્યો છે। જ્યારે તેઓ સંપૂર્ણ રીતે દુખાવાની ફરિયાદમાંથી મુક્ત થાય છે। જો કે રાખેલી માનતા પૂરી કરવા કબરાવધામ આવી પહોંચે છે અને માતાના દર્શન કરીને તેઓ ગાદી પર બિરાજમાન થયેલા મણિઘર બાપુ જોડે મુલાકાત કરે છે અને પોતાની વેદના અને માતા ચમત્કાર વિશે બધાને જણાવે છે। બોલો જય મા મોગલ।